હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હમણાં 2-3 દિવસ પહેલાં અમે લોકો એક મૂવી જોવા ગયા હતા, ઓલ ધ બેસ્ટ પંડ્યા. ગુજરાતી મૂવી છે. મલ્હાર ઠાકર એની અંદર મેઇન કેરેક્ટર છે. હા, તું આવી હતી ને મૂવી જોવા? હા, એ જે સન હતો ને એ મલ્હાર ઠાકર હતો. ક્લિયર? અરે એનું નામ અક્ષય હતું બેટા, મૂવીમાં એનું નામ અક્ષય હતું. ઓકે, મલ્હાર ઠાકર કે જેનું મૂવીમાં નામ અક્ષય છે. એટલે અહીંયા મારે મૂવી રિલેટેડ વાત કેમ કરવી પડે છે, તો હું કોઈ મૂવીની વાત કરવા નથી બેઠી, પણ હું ટીચર છું. એટલે અમે લોકો અમારા સબ્જેક્ટમાં જે ભણાવતા હોઈએ તો એમાં પણ ઘણું બધું આવતું હોય ને આપણે લોકો રોજબરોજની દુનિયામાં પણ જોતા હોઈએ છીએ કે મા દીકરાના, બાપ દીકરીના આ બધા સંબંધો બહુ જ સારા હોય, એમાં કોઈ શંકાને સ્થાન જ નહીં. પણ જનરલી આપણે લોકો એવું જોઈએ છીએ કે બાપ દીકરાના જે સંબંધો હોય એ ઘણી બધી જગ્યાએ ગૂંચવાયેલા હોય છે. એ દીકરો પણ બાપને પ્રેમ કરતો જ હોય છે, બાપ પણ દીકરાને પ્રેમ કરતા હોય છે, પણ એકબીજાને કહી નથી શકતા. ઇન શોર્ટ, પ્રેમને વ્યક્ત નથી કરી શકતા. જનરલી દીકરાઓ મા પ્રત્યેનો જે પોતાનો પ્રેમ હોય છે એને વ્યક્ત કરે છે, પણ પિતા પ્રત્યેનો એનો પ્રેમ વ્યક્ત નથી કરી શકતા. કારણ કે જનરલી બાળક નાનું હોય ત્યારથી જ મમ્મી એવું કહેતી હોય કે આવવા દે તારા પપ્પાને, હમણાં કહી દઉં એમ. તો એવી રીતે બાળકને બાપ માટે જરા ડર લાગી જાય છે અને એવું થઈ જાય કે પપ્પા ખીજાશે જ એમ. બરાબર છે? એટલે શરૂઆતી લેવલ પરથી જ આવી રીતે બાળકોને ટ્રીટ કરવામાં આવે છે. પણ મેં વાત કરી ઓલ ધ બેસ્ટ પંડ્યા, અત્યારે દરેક સિનેમાઘરની અંદર આ મૂવી ચાલી રહ્યું છે અને હું અત્યારે એવું કહેવા માટે મેં વિડીયો બનાવવાનું વિચાર્યું કે મારે દરેક એ દીકરાઓને અને એમના ફાધર માટે એટલું કહેવું છે કે સાથે મળીને આ મૂવી જોવા જજો. બાપ દીકરા સાથે મળીને. આવા ઘણાય મૂવી છે, પણ હમણાં તાજું આ મૂવી જોયું એટલે થયું કે અત્યારે વાત કરીએ. ઘણી પોયમને એવું પણ બન્યું છે એમ તો બાપ દીકરા માટે, ફાધર એન્ડ સન વગેરે ઘણું બધું. પણ છતાંય આ મૂવીમાં જે બતાવ્યું છે કે જે આપણી રિયાલિટી છે સમાજની, કે દીકરાને હંમેશા એવું જ લાગતું હોય છે કે મારા પિતાજી હંમેશા મારાથી ખીજાયેલા રહે છે, મને સમજતા નથી. પછી હું જે ફિલ્ડમાં જવા માગું છું એ ફિલ્ડમાં મને જવા માટે સપોર્ટ નથી કરતા, અથવા તો મને પપ્પા તો ના જ સમજે એમ. અને એકબીજા સાથે બોલવાના પણ વ્યવહાર બહુ સારા ના હોય. આવું ક્યારથી બનવાનું શરૂ થાય? તો દીકરો એકવાર કોલેજમાં આવી જાય ને પછીથી. કારણ કે મમ્મી જનરલી દીકરો જે કરે એ બધું પપ્પાને કહે અને એમ કહે કે તમે ખીજાજો જરા. બરાબર છે? કહેવાનો અર્થ કીધું મમ્મીએ જ હોય, અને પણ પપ્પાએ તમને ખીજાઈને કે જે રીતે સમજાવવાના એ સમજાવતા હોય, એટલે તમને એવું લાગે કે પપ્પા જ રોકટોક વધારે કરે છે. એટલે જનરલી તમારા માઇન્ડની અંદર પપ્પા માટે એક અલગ સાઈડ હોય. પણ સમજવાનું એ છે કે આ દુનિયામાં સૌથી વધારે જો કોઈ તમારું હોય ને તો એ તમારા માતા અને પિતા છે. એ જે કંઈ પણ કહે એ કદાચ તમને ખોટું લાગતું હોય એક સમય માટે, પણ એ ખોટું હોય નહીં. તમારી સમજ ફેર થઈ શકી, સમજ ફેર થઈ હોય, પણ માતા અને પિતા કોઈ દિવસ તમારા માટે ખોટું ન વિચારે. સર્વશ્રેષ્ઠ વ્યક્તિ ભગવાનથી પણ વધારે જેને આપણે માનીએ, અને આપણી મદદ માટે ભગવાન ન આવી શકે પણ આપણા ઘરની અંદર માતા અને પિતા એ સ્વરૂપે છે કે આપણે જ્યારે જરૂર પડે અને જેવી જરૂર પડે એવી મદદ કરે છે. એટલે અત્યારે મારે મેઇન વસ્તુ એ કહેવી છે કે દીકરાઓના પિતા સાથેના રિલેશન જે થોડા મનભેદવાળા કે મતલબ નાની વાતમાં ટસલવાળા હોય છે, તો એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત નથી કરી શકતા અને એના કારણે છેલ્લે સુધી એવા ને એવા જ રહે છે. અને એક ટાઈમ એવો આવે કે જ્યારે પિતાજી ન હોય ને ત્યારે દીકરાને રિયલાઇઝ થાય કે ઓ, મારા પિતાજીએ તો મારા માટે આટલું બધું કર્યું છે ને આટલું બધું અગત્યનું સ્થાન મારા જીવનમાં છે પિતાજીનું, પણ પછી કંઈ આપણી પાસે વધતું નથી. એટલે આ વિડીયો દ્વારા મારે એ કહેવું છે કે દરેક દીકરાઓએ પોતાના પિતા માટેનો જે પ્રેમ છે એને વ્યક્ત કરવો. એમાં કંઈ શરમાવાનું કેવું ના હોય. ઘણા સમયથી કદાચ એવું જેવું તેવું ચાલ્યું આવતું હોય, ઇટ્સ ઓકે, પણ જ્યારે જાગ્યા ત્યારથી સવારે એવું આપણે લોકો કહીએ છીએ,
તો આપણે એકબીજા માટેનો પ્રેમ વ્યક્ત કરતા રહેવાનું. નાની નાની વાતમાં કરી શકાય, બરાબર છે. એટલે આ મૂવી જોવા માટે દીકરા અને પિતાજીએ સાથે જોવું જોઈએ. અને મૂવીમાં ખાસ એ જ બતાવ્યું છે કે દીકરાઓ પપ્પા હોય ત્યાં સુધી કદાચ બહુ વ્યવસ્થિત કામ ન કરતા હોય ને એકદમ આમ રખડતા અને આમ અત્યારના છોકરાઓની જેમ કે ભાઈ બસ મજા કરવી એવું વિચારતા હોય. ઘણા છોકરાઓ સેટ હોય છે, પણ મોસ્ટલી ઘણા છોકરાઓ વિચારતા હોય કે પપ્પા છે બધું કરે છે તો આપણે કંઈ કરવાની જરૂર નથી. પરંતુ જ્યારે જરૂર પડે છે ત્યારે એ જ દીકરાઓ, જે બાપને લાગતું હોય છે કે આ દીકરો કંઈ નહીં કરી શકે, એ જ દીકરાઓ ઘણું બધું કરીને પણ બતાવતા હોય છે. તો હું એમ કહું છું કે શા માટે આપણે એની રાહ જોવી કે આપણા પિતાજી ન હોય ને આપણે કંઈ કરીએ. સમય છે તો આપણા પિતાજી છે ત્યારથી જ આપણે કંઈક શીખીએ અને કંઈક વ્યવસ્થિત એવું કરીને બતાવીએ કે આપણા પિતાજી પણ આપણા માટે પ્રાઉડ ફીલ કરી શકે. એની રાહ જોવાની જરૂર નથી કે પછી કરીશું જ્યારે જરૂર પડશે ત્યારે. એટલે બસ અગત્યનું એ છે કે જેમ માતા માટેનો પ્રેમ તમે લોકો વ્યક્ત કરી શકો છો. ઘણી બધી વાર્તાઓને, કવિતાઓને લગભગ ઠેર ઠેર વાતો થતી હોય છે માતૃપ્રેમને, ઘણું બધું માતા માટે. પણ મારે એ પણ કહેવું છે કે બાપ પણ અગત્યનું પાત્ર છે. એને પણ સમજો અને એને પણ પ્રેમની જરૂર છે. આપણે જનરલી એવું કહેતા હોય છે કે પુરુષોને પ્રેમ, લાગણી, હૂંફ, મતલબ એ ક્યારેય રડતા ન દેખાય. આ બધું આપણે સાંભળ્યું છે. પણ એ પણ રડતા હોય છે, પણ એના આંસુ આપણને દેખાતા ના હોય અને એ આપણને દેખાવા પણ ન દે.